મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક 17મી ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટને આખરી ઓપ આપવા પર ચર્ચા. વિધાનસભામાં રજૂ થનારા બિલો પર મંથન તો રવિ સિઝનમાં સિંચાઈ, પાણી અને પાક વાવેતર સહિતના બાબતો પર સમીક્ષા. દાવોસમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કૃષિ સહયોગ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક. લુઇસ ડ્રેફ્સ કંપનીના ટોચના અધિકારી સાથેની મુલાકાતમાં ખાદ્ય તેલ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાતની મજબૂત ઓળખને કરી ઉજાગર, તો ગુજરાત લાંબા ગાળાના અવસર માટે ઉત્સુક હોવાનું જણાવતા હર્ષ સંઘવી. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મેગા ડીલ અંતિમ તબક્કામાં. WEFમાં EU ચીફ ઉર્સુલા વોનની જાહેરાત. કહ્યું, EU ભારત સાથે ઐતિહાસિક ડીલની નજીક. ડીલને પગલે સામાન અને સેવાઓ પર ટેરિફમાં રાહત, તો વેપાર બમણો થવાની આશા. વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પેનના વિદેશ મંત્રી મેન્યુઅલ અલ્બેરેઝ સાથે યોજી દ્વિપક્ષીય બેઠક. વિશ્વ વ્યવસ્થાપનમાં પરિવર્તનની જરૂરિયાત પર મૂક્યો ભાર. વ્યાપારિક સહયોગ વધુ ગાઢ કરવા મુદ્દે થઈ ચર્ચા વિચારણા. આતંકવાદ મુદ્દે બંને દેશો એકજૂથ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ બાદ નીતિન નબીનના અધ્યક્ષ સ્થાને બેઠક. પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી અને વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં સંગઠનને વધુ મજબૂત કરવા પર વિચાર વિમર્શ. લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર ચર્ચા માટે નવી દિલ્હી ખાતે આજથી આંતરરાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ. 3 દિવસ ચાલનારા સંમેલનમાં 36 સત્ર અને 40 બેઠકોનું આયોજન. સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ભારતની ચૂંટણીમાં BLOએ મુખ્ય સ્તંભ. SIR પ્રક્રિયાવાળા રાજ્યોમાં ચૂંટણી પંચની મહત્વની કાર્યવાહી. વધુ 22 રોલ ઓબ્ઝર્વરની કરી નિમણૂક. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 11ની વરણી. ફાઇનલ વોટર લિસ્ટ જાહેર કરવા પૂર્વ પંચનો નિર્ણય. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત. 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર. ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -6 ડિગ્રી રહેવાનું અનુમાન. હરિયાણા, મુંબઈ, દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. શરૂઆતી કારોબારમાં ભારે કડાકા બાદ શેરબજારમાં સામાન્ય સુધારો. સેન્સેક્સ 82,000ના સ્તરની નીચે. નિફ્ટી 25,100ની સપાટી આસપાસ કરી રહ્યો છે કારોબાર. સોના ચાંદીના ભાવ આસમાને. ચાંદી 3,33,000 તો સોનું 1,57,000 ને પાર, તો ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે.